જાય છે સેવી સીઝન જાય છે આ સીઝન જાય છે ને જોયું જતું નહીં આ એક કેરીઓની સીઝન છે ને આમ જેમ તેમ થાય છે ચોક ઓબાનો ખાલી પત્તો દેખો ને તોય મુઠામાં પાણી વળવા માંડે છે પણ કરવું હું અમે કેરીઓ ખાવી શોખ નથી એ ખબર પડતી નહીં અને બજારમાં લેવા જઈએ ને તો ભાવ તોડી નાખેવા છે અમે ગમે તે કરીને જો કેરીઓ છે ખાવા વાળું નહીં અને ખાવા વાળું છે કેરીઓ નહીં પણ ત્યાં ખરા ને કેરીઓ છે ને એકડો બે કૂતરા પાછા એવા છે ને કેરી તો કેરી પણ પત્તા નહીં હેડવા દે એવા અમે કરવું હું ગમે તે ખરી કેરીઓ તો ખાવી જ પડશે આજ છોડવાની નહીં કેરીઓ ગમે તે થઈ જાય પણ વાડી તો જવું જ છે યુવાની ઓટો મારતા અને નાવે તો ગમો થઈ સીધો ખેતરમાં જવું ઘઉં બહુ જોઈને પછી શાંતિથી ઘેર આવું જીવનલાલ ઓહો ભણા હું છે કે મજામાં આવ મજામાં પણ આવી સીઝન જાય છે શું ફરો છો આ જો તો સેવા મોડવા બધો છું જેમોના ને વિવોના મોહનથાળ ખાવાનું રાખો મોહનથાળ અત્યારે વતો એટલે મોહનતા પણ તું ચો ઉપડે હું જીવનલાલ હું ખરો ને થોડા કોમ નીકળ્યો છું કોમ જાઉં છું કોમ સોના મોના આટલો મહિનો ખરા ને 2 મહિના મોહનથાળ ખાવામાં ધૂસ પાડી નાખો પછી ખરા ને 10 મહિના બેઠા વગાડવા ચાલે અત્યારે ખાઈ નાખવું પડે ખાવું હોય એટલો વિવાહ કરવાના તારા હું વિવાહ નહીં કરવાના જીવનલાલ હું ખરો ને જાઉં છું કેરીઓ ખાવા ઓવે શું કર લે આમાં આપણા ગામમાં છીએ વાડી નહીં બાબુજીની વાડીમાં જઉં છું અરે એ મૂર્ખા ખબર પડે કે નહીં પડતી ચમ સોયા બાબુજીની વાડી નહીં ચમ જોણ્યા અમુ તો ખેમલા સોમલા બેવાય રાખી છે ઈવાની કહેવાય પણ કેરીઓ તો ખાવા જવાય કે ના જવાય અલ્યા કેરીઓ ખાવા જતો ના નકા હાથ પગ ઈકણ મેલી ના એટલે જીવનલાલ અલ્યા પેલા તો કેરીઓ ખાવા જતા નીકળ હા. તો ખાલી લાફો મેલી કાઢી મેલતા અને અત્યારે તો છે ને ઈકણ ભારે તરત છૂટા ધોકા મેલે છે જીવનલાલ ગમે તેવા ધોકા ખરા ને ઓશંગા પડ્યા રહે આપણા પાસે બધો આઈડિયા છે અલ્યા હું તો કહું તું જાય ને નકા હાથ પગ ભાજી નાખશે ગમે તેવું હોય ને જીવનલાલ સીધી ઓગળી જી ના ને કાં તો ઓગળી ટેણી કરીને કાઢતા આવડા છે મને એની ચિંતા નહીં કરો જીવનલાલ મારામાં ખરા ને મારા મોમાં જે બુદ્ધિ આવી ગઈ છે આટલો વર મારા મોમાનો પાહો બેઠો અમે બુદ્ધિ નહીં આવે એટલે છે એ બુદ્ધિ હા કેરીઓ ખાવાની અલ્યા કેરીઓ ખાવાની વાત સાચી પણ એના 2 જણા કૂતરા નહીં મેલે ખાઈ જાવ ડૂચા ભરીને જીવનલાલ એના તો શોય પડ્યા રહે ને ભોણો કેરીઓ લઈને આવશે હમણાં તમે જોતા રહી દો એટલે છે રીતના કેરીઓ લઈને આવે આબુ છે તમારે એમ કયો આબુ છે એમ કયો ને પેલા અલ્યા આબુ તો સા પણ મને ઈવન બેવાની બીક લાગે છૂટા ધોકા મેલે અરે ધોકા તો ધોકા પણ ખાલી આમ કોલર નહીં પકડીએ કે આપણે 2 કેરીઓ લઈને ઘેર આવશું જીવનલાલ એ છે રીતના તમે તાર હેડો ને મારા પાસે બધો આઈડિયા છે કેરી ખાવી છે આજે કેરી તો ખાવી સાહેબ અને એ સોમલાના ને ખેમલાની વાડીની કેરી ખાવી છે કે નહીં ખાવી એમ કહી દો અલ્યા ભોણા ખાવી સાહેબ પણ એ 2 જણા 24 કલાક ઈકાની છે અલ્યા 24 કલાક બત્તી લઈ રાતી ઉપર બેહીરું નોબા ઉપર તોય કેરી લાવવાની મારામ તાકાત થયો અબતી તોડી તમે તાર કેરી ખાવી છે કે નહીં ખાવી એમ કહી દો ખાલી એટલું બોલી દો ખાવી છે ખાટી કે ગળી અરે ઈવન તો ઓબુડિયો છે અરે મેઠી કેરીઓ છે એટલે મેઠી કેરી ખાવી છે ને હેળો મારંગા હેળો અલ્યા ભોણા હાથ પગ ભાજી નાખશી લે જીવનલાલ હેળો ખાટી કેરીઓ ખરીને વાડીમાં પડી રહે ને મેઠી કેરીઓ આપણા હાથમાં છે થોડી વાર પછી તમે તાર ખાલી મારા હંગાથી હેળો એ ભણિયા હા હું કહું છું અત્યારે એ 2 જણા હોય નહીં કા મને લાગે છે જીવનલાલ ખરા ને ચોમાહુ આવી જાય પણ તમે કેરીનું સોડિયું પાડો એવા લાગતા નહીં ભોણા કેરી તો ખાવી છે ને ઈવાની વાડીની જ ખાવી છે પણ અત્યારે એ હાજર હશે લે જીવનલાલ તમે ચિંતા કરશો નહીં બધો આઈડિયા ખરો ને મને ખબર છે હું નહીં હીરા કરી છે જો અત્યારે ખરા ને કેટલા વાગ્યા ખરાબાર વાગ્યા ને અત્યારે ખાવાનો ટાઈમ થયો કે ના થયો અત્યારે 2 જણા ખાવા જશે ખાઈ પાછા કલાક ખરા ને ઘેર આરામ કરશી બરોબર અને પછી હોય આવશે એટલે 2 કલાક થયા કે ના થયા 2 કલાકમાં તો જેટલું લૂંટવું હોય ને એટલું લૂંટાઈ જાય આજે બોણા ઈવાની ગઈ કાઢીને શેતાણી હેડ ઈમાં તો કહું છું જીવનલાલ કેરી ખાવી હોય તો એનો નકર રહી જહો સોડ્યું નહીં પાડો ને એમના એમ પટી જહો વાળી બોણા મારા લાફાનો બદલો તો આજ લઈ લેવો કેરીઓ તો ખાવી જ છે એટલે જીવનલાલ તમને એકલો લાફા નહીં મેલ્યા મને લાફા તો મેલ્યા છે મોરી રાશી રહ્યો છું હા મારા ભાઈને મને લાફા મેલ્યા ધક્કો મેલીને કાઢી મેલ્યો પણ આજ તો કેરીઓ તમારો ભાઈ નહીં પેલા ભાઈનો દુશ્મન છે દુશ્મન સોમલો ટોપી રહ્યો આ
પેલાના ચડાયો છે બીજું કોઈ નહીં. એ મૂર્છન્ય વાળો રહ્યો ને જ્યાં જો સુધી એના પહાણ રહે ને ત્યાં સુધી મને લાગતું નહીં સોમલો મારા પહાણ અને આવે. પેલો મૂર્ખો ના કહેવાય તમારો ભાઈ રે. ભલે હું તો કહું છું મૂર્છન્યા વાળો ભાગમાં છે વાડીમાં. સોના મોના વાળના વઠ જબલું ભરીને ભાઈને કેરીઓ આલી દીધી હોય તો ભાઈ કેરીઓ ખાય કે ના ખાય? ખાય કે ના ખાય? અમે 4 કેરીઓ તમને આલે તો 2 સોમલાના ભાગની 2 ખેમલાના ભાગની. પણ બુદ્ધિ કના બાપની આવે તો તમને કેરીઓ આલે. તમે ચિંતા કરશો હું હાલો પોદું એ નહીં હાલો એવો. તમે ચિંતા કરશો ને જીવનલાલ. આજે આપણો મેળ પડી ગયો કેરીઓમાં. જીવનલાલ આયા? આયો ભણા હે. ઓ પાછા. તમે ચિંતા કરશો નહીં. અમે ખરા ને એનો ખાવાનો ટાઈમ થઈ ગયો છે. જતા જ રહ્યા હોય જીવનલાલ. જોવું પડે ને કાં તો હોમાં જ આવતા હોય બે જણા કૂતરા. જીવનલાલ બોલ્યા કે ના? આજે તો ગઈ કાઢી નાખી છે તું જો ને ભણા. બોલશો ને તમારી પછી પાપડે ભાગાયો નહીં. આ તો ભોણાના લીધા તમે ટક્કર લીધી જીવનલાલ. નકર તમે કેરી પાડો. અમે ના બોલતા. અમે ના બોલ. ના બોલું ભણા હેડ કેવું વાંચતું રહ્યું. જીવનલાલ નહીં જવાયું. તમે બોલ્યા વગર ઉભા રહો ને. ઓયા ઓયા. આ બધી બાજુ હોય જોઈએ છે એવું કરીને મેલ્યું છે. જીવનલાલ માણસો તો જોવો ખાલી મોય કૂતરું એ ના જઈ શક. આ વાબાર આશા છે ને પણ આમ જમ તેમ હશે. ઘેર જતા છે ને ખાવા તો ખવ કરી શાણે પાછા જતા રહીએ. શાણે પાછા જતા રહીએ. આ બે તમને ખબર નહીં જીવનલાલ. જીવનલાલ પેલા મોચા હમ જોજો. એ ભણા મોચો તો ખાલી જ છે. નહીં ટાઈમ નહીં બગાડો જીવનલાલ. કહું તો શું કહેતા હતા કે મારા વાડીમાં પગ મેલી જો હોત તો તારી વાડીને સાફ કરી નાખું છે. બધી કેરીઓ જ પાડી દેવી છે ના હોય તો પણ ધોકો લઈ લે. બીજો ધોકો લઈ લે. એક ના ચાલે. હું કહું છું એ નાકામાં નહીં પાડી કેરીઓ. હું જોયો છું આબો કમ્પ્લીટ મોટી કેરીઓ છે. ચાલ તમે આમાં તો સારું કરી. ઓહો ભણા જો તો કેરીઓ આવી છે. જીવનલાલ ભણા તો ખરો છું હો. જોવું પડે જીવન. એ ભણા બધું કોથળો લાવ્યો હોત તો સારું હતું. બુદ્ધિ શકે નહીં. આ તો ખાલી ચટણી કરવા જ લેવાની હોય. ઈ કોઈ કટ્ટો ના ભરવાનો હોય જીવનલાલ. એ ભણા બધા આપો જા. શી પાડું કે તમારે જે પાડ્યું એ પાડો ને. પડી ગયો. એ ભણા લઈ લે. ઓહો બોલ બોલવા નહીં. ના બોલો ધોકા લાવ. આજે જીવનલાલ લાવ ધોકલા. લે. આગળ જો. આ પડી જીવનલાલ. હા જો મેલો આપો જા તારો પછી કશું થાય. આઈ જીવનલાલ આઈ. જલ્દી કરો. નકો આ બે કૂતરાનું નક્કી નહીં પાછા. મેં હમણાંથી લેતી વેંજી હો. જોજો પાછા જીવનલાલ. નહીં પડી. આ બીજું તો મેલું હો. નહીં પડી. મેલો આગળ પડશે. મેલો બે રહી મેલો. ભણા મેલી તો થાક લાગુ. એ આઈ જીવનલાલ આઈ. પાલો મારા ઘણી જીવનલાલ. મારા આટલી ઘણી. હો બધા નહીં લેવી જીવનલાલ. પેલી હમી કેરી પડી મોટી છે. આપણું કોમ થઈ ગયું છે. આમ જીવનલાલને પાડ્યું તો પાડ નાખે કોઈ નહીં. આપણને આખડી તો નાખે તો આવી જાય ને તો આપણો ચટણી જેવા કઈ નાખી. આપણો ઊભું નથી રહું. હું કેવાય કેરી પડી છે. આ તો આરામમાં ડકાઈ ગઈ હોય. અલે ભણા હોય તો કોઈ કેરી બેરી કશું નહીં. આમાં વર્ષો છે જો ભણા. એ ભણા ઓબા ઉપર તો હા ઓછો છે. કેરીઓ લઈને નાહી ગયો લાગે છે. કશો વાંધો નહીં. લઈ જાવ તો લઈ જા. જીવનલાલ કોઈ થોડા કોઈ ઠાલા હાથે આવશે. મુયા પાડીને આવું છું કેરીઓ. આ તો આવ્યો છું. ઓહો તું તાર લઈ જા ભાઈ. હવે તો હજી 2-3 પાડી દઉં. પતંગ આવો કે પણ જલ્દી જતું રહેવું પડશે પાણી. હો
બીજી પડી ઓહ બે કે અંગાતી ના હોય તો હું વધારે લોભ લેવો નહીં નકર ટાઈમ થઈ ગયો છે હા તો અમને નીકળી જવા દે અમો વાંધો નહીં કર્યો છે તમારા કાકા કયો ખાવાની કેવી મજા આવી જાય હું સકોરું મજા આવે રોજ ના એ ના એ રોજ ના એ ના એ શાક હોય છે કોઈ બદલાય છે તારા એટલે તમારું ઓલે કોઈ દુકાન નહીં ખોલી કોઈ હોટલ નહીં ખોલી તો એટલે તમે તું માગો ખરો એ મળી ને. રહે કોઈ બટાકાનો આખો દાડો છે કે કોથરો લાવી દે કો ચોમા કાકા શીરો ખાધો એનું શમ કશું ના બોલ્યા સાસ ખાધી એનું શમ કશું ના બોલ્યા અને બટાકો તમને હતતો નહીં અલે બટાકાથી હું કંટાળી ગયો હું ચોમા કાકા ના હોય ને હવા થતા હોય ને તો ઘેર બનાવીને ખાવાનું રાખો પણ ઓબોની ઓવા. ભાજીઓની કેરીઓ લઈ જતો હોય અને ગોળ ને જીરું ને બરું નાખીને બનાવતો એમ શું મસ્ત શાક બને હા ખો કેરીઓ પેલા નહીં? ઉતાવળ નહીં કરવાની અને ખાઈને 2 કલાક ઊંઘ્યા તે એવી મજા આવી ઘેર કયો ત્યાં આમ તો ગમે તે મને પણ તો ચોમા મજા કાકા વગડો એ વગડો અને ઘર એ ઘર ઘેર ખરો ને હા. કલબાલો થાય એટલે થોડી ઊંઘ ઓછી આવે પણ વાકર હે શાંતિ સિવાય ઊંઘ તમે ખરા ને વગડામાં રહી રહી તો પેલા ભૂંડિયા જેવા થઈ ગયા છો ભૂંડિયા જેવા રખડેલ. કોણ ગુંડિયા જેવું થઈ ગયો લે ગામમાં થોડું બેહવાનું રાખો લોકો ભેગું ભણવાનું રાખો આખો દાડો વાળી વાળી કરીને મરી જાવ ને તો કોઈ તમારો બાપો એવા લેવા નહીં આવે એમાં ચોમા સુધી તો મારા હોય વાડીમાં જ રહેવાનું છે આ તો ખાલી 2 જોવા કલાક ઘેર કાકા આવ્યો. તમારું ને મારું ખાલી ગામમાં નોમ કોફી છે નોમ વાત કરો છો તે કોક આપણી વાડીમાં કઈ પગ મેલો હોય ને તો હાથ વખત વિચાર કરે તારું જો ખબર હે કે છૂટા ધોકા પર પેલા પિક્ચરમાં નહીં કેતા હા. કે સો જાવ ને ગબ્બર આ જાયગા એમ આપણી વાડીમાં કે પ્યાહવું તો પ્યાહવું પણ કે સોમલો ને ખેમલો આવી જાય ઓહ, બીક તો એટલે. ભગવાન છે, કોઈ ના પહે શોમા કાકા કોઈની તાકાત નહીં અત્યારે ખરા ને હા. પણ ચોર દાદા થઈ ગયા છે બરોબર નખરો કરવા વાળા વધી ગયા આ તારું છે થાય કે એમાં ખબર નીચે હે? પડતા ઓહ, પેલો છોકરો ખરાબ પડી છે પહેરી જાય ને આજ રવિવારની રજા પાછી ઓછા ઓહ, પડી. એટલે છોકરોની બહુ ધ્યાન રાખવી આ પડે. નિહાળીઓ રવિવારની રજા ના આવતી હોય ને તો હારામ હારું અને રાતી ખરા ને હા આ મોટા હવાદાર જે કેરીઓ ના ગયરા હા. એ વારમ થઈ જશે સ્વતંત્ર પહેરી જાય એ બહુ ધ્યાન રાખવાની છે. શોમા કાકા હું તો હું કહું છું ખબર છે હા. વાળી એવી તૈયાર કરવાની ને તે અડધા બહાર નીકળે અને ખડાઈ દે અને પછી એવી કૂટવાના એવા કૂટવાના ને તે કાલ હવારે ડબલું લઈને બેહવા દો ને એક હપ લઈને યાદ આવે હા, સમજ્યા જો ઓટો મારતા હોય એકાદો જો હળો ઓ કોઈ નહીં આવે તો બેહવું હોય તો બેહો એમાં આ બાજુ નજર નાખે ને હા. એટલે પેલ બાદ કોઈ દેખાતું નહીં વચ્ચે કોઈ શખ નહીં શું ખબર પડે શોમા કાકા. ઓટો મારવો પડે અત્યારે બધા ઉસ્તાદ થઈ ગયા છે નહીં ભાડી જોય ને ઓબાના ઉપર ચડી જાય એટલે કે ના ભાડે પણ અને જતા આવજો પછી પેલી સાઈડ ખરી ને બધી કેરીઓ હા. એવું બોન પાછો હાડો બેહાર આવ્યો છે ને મોટી થઈ જાય છે થઈ જાય છે જજો નજર નાખતા હો શોમા કાકા મારું તો એવું માનવું છે કે હવે કોઈ નહીં આવતું હોય પણ તમે જોઈ આવો તમને જપ નહીં થાય હું ઘડી આડો પડું છું હા રૂમ તો તાર કોઈ આઘું પાછું હોય તો ટોકો કરજો કામ તો મોકાકો નહીં હા સાચવી લે હોય તો મને ખબર છે તમારી તો નહીં જપા માણસ નહીં જપા ઊંઘતોય નહીં બોલો હમી રીતના ખાતોય નહીં વાળી કરી તો મીકીલા ઘેર 2 કલાક આરામ કરો ઠંડા સોય પણ ના ઊંઘજો મને કહેજે નહીં રહું કેમાં હોય કાઢ મને ઊંઘવા દેતાનું હોય આ કેમો વળી ક્યાં શાંતિથી ઊંઘો એટલે આ ઊંઘાતું છે આરો ભાવ હોય વાડીના પૈસા ખર્ચા છે 2,51,000 રૂપિયા પેલી મૂડી તો કાઢવી પડશે ને પછી નફાની વાત જાય વારું કમ્પ્લીટ કરવું પડે નકર પછી ખરા છે લીવાકા ઘેર ખરા કોઈ લઈને ના જઈએ ઓવન સમ ખબર નહીં પડતી ઈવન તો હુઈ ચિંતા હોય સોમો કાકો કાઢ્યું મારું મૂડી ને બધું ખાલી ઈવન તો આપવું જ છે કાંગાત અંગાત કોરે મારા રાખવાની બધી જફાઓ મારા કરવાની કોઈ અડ્યું નહીં અને કોઈ હડાય નહીં અમારા ખેમાની અને સોમભાઈ બેની દાંત જોઈ ને કોઈ ઓહો આ ગરીવાર 2 કલાક ખાવા ગયા ને આ જોકું આ બરફ કોણ બોકો પડ્યો છે ને ઓહો ઓબો ને કેરીઓ જુરી કાઢી લાગે છે કેમા દોડજે જલ્દી દોડ જલ્દી આ મારા ઓરસ્યા ગરીવાર ખાવા જાય મો તો જોક આ મારો ઓબો જુરી કાઢ્યો તું જોજે ઓહો આ ધોકો પર જે ઓબાના પત્તી પત્તો કઈ નાખો કેરીઓ લઈ જા શોમા કાકા ઓદરો બધરો તો નતો આવ્યો કે એટલે હું ઓદરો ધોકા મેલે તમને પાક્કી ખબર છે
ઓહો શોમા કાકા આ પગોની ડિઝાઇન રહી ને જો બૂટ છે બૂટ. આ મારા ઓરછા બધા ખરા ને આપણે ઘેર ખાવા જાની નો લાભ ઉઠાઈ ગયા છે અને બીજું પાછા કશું નહીં. એના છોકરોના પગ નહીં તું જો. ગયડા છે ગયડા. આ શિયો ખાવા દ્યો આઈ ગયો લાગે છે. શોમા કાકા હાથમાં મોટો આવી જાય ગમે ને. તેવો ખાઈ જાય એવો હોય ને તો એના બાપની વાળી નહીં કોઈ કડીઓ કોઈ આઈને ઓબા વાળી નહીં જા તે તારા કેરીઓ બાપા- લઈ જાય. કે તારા બાપાએ કોઈ પૈસા ખર્ચા ઇનામ નહીં વાળી રાખી. શોમા કાકા હો લઈ જા તો હજી તો ઘરમાં શકણ મેલથી ખાવા તો બહાર કાઢશી કા કોઈ તિજોરીમાં તો નહીં મૂકી દી કા એ વાત સાચી આખું કરી. ગામ ફરી વળવું છે અને જે હા, હાથમાં ઘેર આવે ને કેરી જે હાથમાં આવે ને એના હાથ પગ હાથે જુદા કરી જુદા નાખવાના. કરી નાખે. આ ગામમાં કોક આવું કરશું ને તાણે બીજોને ખબર પડશે શોમા કાકા ચમત્કાર આલીએ ને તો નમસ્કાર થાય ઇન્નમ ના થાય હેડો મારા અને જો ગાદી આજે જતા કરશું ને ખેમા તો પછી રોજ કેરીઓ લઈ જશે. વાત સાચી છે આ પગે પગે હેડો હા જો ઓય હેડો મારા ગાદી એક દણો નહીં શોમા કાકા હા. બે જણા છે એક આજો ને એક આજો હા. હેડો આ રહ્યો પગનું નિશાન. ખો એક તમારે હું ચંપલ કેરી વાળો છે પાછો. ના, ના, ખો હું તમને કેરીઓ ખવડાવું તમે ખો કેરી આ કેરીઓ મેઠી લાગી છે ને પણ દાઢીઓ પારી કાઢું છે મોઢા ખોસો તમે. વાત સાચી છે ધોકા લઈ લો પછી રસ્તામાં ડોશી રોજ કે કરતી ડોહા એક દાડો તો ચટણી ખવડાવો એક દાડો ચટણી ખવડાવો. આજ તો મસ્ત ચટણી બનાવી છે. રાતી બનાવવાની છે એટલે વધો નહીં આવે અત્યારેથી કમ્પ્લીટ કરીને મેલી દેવી છે. ચટણી એવી બનાવી છે ને મસ્ત. નાવો તો 4-5 હુકો મરચો લહોટું અને પછી કાળો મરી લહોટું અને પછી કેરી નાખીને બરોબરનું લહોટીને એવી ચટણી બનાવી છે ને મસ્ત. આજ તો ખાધામાં થાકશે ડોશી. નાવો તો 2-3 દાડા ખાવા થહ ચટણી એવી બનાવી મેલે. આ ચટણી જો છે બગડવાની છે. આહા, કમ્પ્લીટ કેરી આખી સોલી અને પછી બનાવી દઉં. ડોશી ના આવતા આવતા તો કમ્પ્લીટ કરીને મેલી દે આવી છે. ડોશી ખુશ થઈ જા કે ના ના આ મારા ડોહાઈ મને ચટણી ખવડાવી ખરી ક્યાં કરતી હતી તે. તમારા કાકા ગામમાં ઘણો ઘર ફર્યા પણ હજી કોઈના ઘેર આપણા જેવી કેરી દેખવાની નહીં અરે આપણી વાડીની કેરી ખરી ને પુની વાર ખાઈ ખાઈ જાય તોને મારકો માર્યો હોય ને એવી કેરીઓ છે તમારા કાકા આપણી બધી. આ તમારા ભાઈના આ તો પણ ઓની પછી તો શેષેલો પાપડે ભાગાયો નહીં આ માણસ આપણી વાળી ના, પગ ના ના. મેલે છોમા કાકા ગમે તે મને દરેક ને જોઈ લેવાનું કોઈના ઘેર હોય. એ છોમા કાકા લીલી કેરીઓ દેખાયતી ના હાથમાં સોલા છે હેડજો સોલીન એ ગોબરિયા વાળા આવું કરે છે લે કોઈ ને ખેમા કેરી સોલું ચટણી બનાવી છે. એટલે એમ નહીં તારો બાપો અબાવ આવી આવ્યો છે તે તું કેરી લેવા જોતો ઈ કણ્યો કને પૂછીને લીધો લાયો ઓમ જો હા ચોમા કાકા હોય 100% આપણા પેલો ડુબલો ઓબો રે ને એની જ છે એ ડૂબલાવાળી સોની મોની કેરીઓ મેલવાની કર. તો બેહીને તો ડૂબો તું થઈ ગયા હમણાં. હમણાં હું એક મેલન તો તારા તો દોતાઈને રહી શીશરી ખાવા સોનું મોનું ઘેર એ જીવણિયા, તું ગરમી હાની કરીને ગરમી હાની કરીને લઠ્ઠો તો ઊંધો થઈ ગયા હમણાં. અરે મારા પાને કોઈ ની તો મેલન તો ફોડું ફોડી નાખ્યો તારો. કેરીઓ સંપારી મારા ઓબાની. એટલે તારા ઓબાન એકલા કેરીઓ આવી છે. આખા ગામમાં બધા કેરીઓ જોતો મળે છે. વાત કરી છે તે. મળે છે આખા ગામમાં શું વાડી છે? અરે વાડી નહીં પણ બજારમાં કેટલી લારીઓમાં મળે છે. એટલે જીવણિયા તું આ કેરીઓ અમારી વાડીમાંથી નહીં લાયો એટલે તાર વાડીમાં હશે તો તમે કેરીઓ ખાવ. આપણી વાડીની શું? પણ ચોમા કાકા અરે મોનતો નહીં એટલે તારે વાડીનું નામ લખેલો પુંજા ડોહાનું મોય ઉપર મેલન તો બહારો થઈ ગયા હમણાં. હું મેલન તો હમુરદો પટ્ટી જીએ. જીવણિયા એક તો ચોરી કરવાની પછી દાદાગીરી કરવાની એ ચોર કને કીધું લે ચોર દેખાવ છું. આ કેરીઓ અમારી વાડીની જ છે એટલે તાર વાડીમાં જ કેરીઓ આવે, બીજા નહીં આવતી હોય. 2 કલાક ખાવા ગયા એટલે મોય પહેરી ગયા ચોરની ગોરી. એટલે કોઈ ચોર નહીં. વાત કરશે તે. પૈસા ખર્ચીને લાયા છે કોઈ તારા ઓબાની કેરીઓ ખાતા છું. 7 વખત વિચારી વાડી પગ મેલજે જીવણિયાના કઈ દાડો પગ જુદો કરી નાખ્યું હોય રાખજે સોનું મોનું હેડવેર કર ને તારા પગ હું જુદો કરી નાખ્યો. અરે બાબર હું જે દાર હાથમાં આવું ને એ દાર તું તારી કલ લટકાવજો ઊંધો. પૂરો કરી દેવું. ઓ પૂરો નહીં તું તાર હાથ પગ ભાજી નાખજે. આ કેરીઓ રહીને આપણા ઓબાની જ છે મને બધી ખબર પડે છે પણ શોમા કાકા આર્યો માણસ ખરો ને નહીં મોન આપણા પાસે કોઈ સબૂત નહીં એના ડોહો ખરો ને હા. એને આ સુધી કદી નહીં મોની પછી ચોથી મોન છે. શોમા કાકા હા. જવા દો કોઈ મણ કેરીઓ તો નહીં લાવ્યો તઈને જ લાવ્યો છે ને પણ આ વખત આમ સોગન ખાઈ લ્યો કે આ વખત આપણી વાડીમાં તો પગ મેલ્યો તો એનો ટોકો એટલેથી કોઈની જુદો. શરમ નહીં રાખવાની. એ ગોબરિયા વાળા આ છેલ્લી અને મૂર્છનને વાળા વિચારી બોલજે. બાપા હું પહોંચે તો મને આવડા છે. મૂર્છનને શિયા ગરમી ના કરતો ના કોઈ ધોળા બાપો ખરો ને એ મોટી ટોપ હતો લે. તારો બાપો માં ટોપ હતો. ઓવા
સોનું મોનું હેડવાન કરે ખાટલી મરી ગયો અને નેતર એક માટલી પાણી ની આલી હતી અને સાઈડમાં આવડી બાટલી હતી અને એક ડગલી પહેરીને મરી ગયો. જીવણિયા, આ છેલ્લી અને પહેલી ચેલેન્જ છે. ભલે આટલો વખત લાયો છે તો અમે ભાળ્યો નહીં એટલે જતો કરીએ છીએ. બાકી તો અમે વાડીમાં પગ મેળ્યો એમાં? તો તારું નખો જ કાઢી નાખશું. વાર આ રાખજે. ખબર રાખજે, તારું નખો જ ના જતું રહે વાડીમાં ને વાડીમાં. તો વારીને તઈ નેકળતો ના ને કે મારે રી એવી છે ને તે પાટાઈ દ્યો હમણાં, તારી પટાઈ દ્યો વાડીમાં તો હમણાં. કૂતરો ચોમા ના કાકા. કૂતરો હોય. અમે ખરું ને આપણે બોલવાનું કશું રહ્યું હું નહીં. કશું નહીં રહ્યું. પણ અમે તમે જે રીતના નક્કી કરશો કે આવ્યો જ હતો. હું તો કેવો આવ્યો ખરો ને હમ. આપણી વારીમાં પહેન તો હારું એ બોને પારવા તો થાય. સોમા કાકા, પણ મને એટલી ખબર પડે છે હં. કે આર્યા માણસ ખરા ને વાડીમાં એકલા તાકાત નહીં હોવાની કે આર્યા પગ મેલી શકે અને આખો અબો જોડી નાખ્યો છે. નેતર પોદો જોયો તો કોઈ આટલી કેરીઓ આપણી આવી નહીં. ગામમાં હજી બીજા ઘેર તપાસ કરવું પડશે કે આ બીજો શિયો છે, આ બીજા શિયાના હંગાથી આરે વાયકા આવ્યો છે. આ ઓનું તો જોર નહીં આપણી વાડીમાં પગ મેલવાનું. હળો મારા પેપર ગાદી. ખરો ને, હમ. એના મોટા વાત તો ટકતી નહીં. ચોમા કાકા, કે આયરો નહીં માનતો પણ બધા હંગાત જે બીજો લેવા જો છે ને એને બે ચાર હાલશું ને એટલે ટપ લઈને માની જાય. તો હળો આન ચટણી કરીશું કેરીઓ મેઠી લાગી છે. આ તો તપાસ તો કરવી જ છે, ચોર તો પકડવા જ છે. દાદા સોની મોની તારી વાડીની જ છે કેરીઓ. એ તો હું બરોબરનો ગરમ છે ને એટલા નહીં બોલ્યા, નકા બે પાછા ઓછા નહીં, હાથ પગ ભાજી નાખી એવા છે. જા જા, તારા જેવું તો શેટલીએ જોઈ. જે દાર તાર વાડી આયા ને એ દાર જોઈ લેજે. આ તો તારી વાડીની જ કેરીઓ હો અને ખાવાની એટલે ખાવાની થાય કરી લેવાનું, નહીં બીવાતા મેવો. આ ભોણાન મમ્મી ખરી ને હુના કોઠાની છે, હુના કોઠાની છે. કેટલા દારા છે હોય ખબર નહીં પડતી. અમારું વાયકન તેલ પડી જાય છે. આ ગોચી છે ગોચી, બીજું કોઈ નહીં. ઘર ખોઈ છે ઘર ખોઈ, એને ખબર નહીં પડતી હોય. આ બધું કેટલું મારા હાથબું પડે છે અને પેલો સાથે ખબર પડતી નહીં. કલાકે શીખર શું ઘડી કાઢી જાય છે. પાડો ને બાડો ફેવરામાં તો મારો પગ દુખવા માંડ્યા. મને નહીં લાગતું આ ઓરીનું વાણું કર્યા કર. અરે આવ બીજું કોઈ નહીં. કંટાળી ગયો છું. મારું મગજ પાછી જાય. અલે હેરકીલે હેર ચોકડ ઘર ગણવા જોતો. અમે છોય નહીં જો ગામમાં જોતો તે પેલી કેરીઓ વેચાવા આવી હતી તે 3 કેરીઓ લીધી 30 અમે રૂપિયા. કેરિયાનો મિલ્ક દાટ હોય ઘેર હાથબાનું કરક. અમે એક કેરીના 10 રૂપિયા 30 રૂપિયાની 3 કેરીઓ લાવ્યો. અરે પૂંછડામાં પહેરી દઈ કેરીઓ. પેલા પાડો પાવાનો તો પૈકા જ ના હોય તો ચાર નાખવાનું તો ચાર નાખી દે. એક તો હોય પેટમાં ઉંદેરા બોલે છે, તું કેરીઓનો હવત કરવા નીકળી ગયો છે. અમે શું કરું છું? ચટણી નહીં બનાવી. અમે તારા મોમાની ચટણી થઈ જશે એ નહીં દેખાતું. અમે ખાવાનું તો કોઈ કરવું પડશે કે હેર જલ્દી કરવાનું કર હેર. અમે તો હે ઉતાવળ કરી રહ્યા છે. લ્યો શું કરું? હું સોલીને આલુ તો પાડો બેઠા. ભણા મને ખરા ના તારી મમ્મી જતી રહી છે ને અત્યારે વખત મારા મગજ કોમ હાલતું નહીં. કે કેટલા દાડા થયા હુના કોઠાણી છે. અમે આવશી શાંતિ રાખો. એક દાડો અલે રહી હું આવશે. આવશું? અમે જોવા હોય તો એક દાડો આગો એક પાછો દાડો થયો, અઠવાડિયું પૂરું થવા આવ્યું, કશો વાંધો હજી નહીં. સુધી જેમ નહીં પટ્યો હોય. અમે પટ્યો છે તો આવશે ને મોહનથાળ લાવશે ને હા, ખાવા થશે. બોલ સર, ઓય મોહન થાળ નેકરી રહેશે એ નહીં દેખાતું. મને કેરીઓ હપડી હતી તે ગામમાં આવતો તો બાળી જોતે 30 રૂપિયાની 3 લીધી. એટલો બધો ભાવ છે? એકના 10 રૂપિયા. તો ખેમલો ને દાલત થઈ જશે કહું. હો આમ હું કરવાની? જેને કેરી તો કેરી પણ એનું સોડ્યું કોમવા ના આવે તો શું કરવાનું? વાત સાચી કરી. પણ ભૂંડનું સોણ ખરું કશા કોમ બનાવે. આવે પછી આવે લેપાના કોમમાં. પણ ગમે તે થાય વાડી આપણા હાથમાં આવી હોત ને તો મને તો એવું લાગે તો 4 ગણા પૈસા થઈ જોત. હા આમ આઈ નહીં હું કા ખોટી દફા કરો છો? લ્યો ખોડી રાખો કાપીને હાલો. અમુક મેં ખોટ બાદ નાખજે ને ગોળ હોય તો ગોળ નાખ અને પછી મરચું બરચું નાખ. એકલો કેરાની ચટણી ના થાય. અમે જીરું ને બધું નાખું છું, બધી ખબર પડે છે. ગોડો નહીં કોઈ. ખબર પડતી હોય તો તને બનાવી કે તને તારા મામાને હુકાલે છે ખોડવા. કશો વાંધો નહીં. કોકરી ગોળ ને જીરું ને બધું નાખું છું. તમે જો હું સોલી કાઢું મરચું, છું, તું મેઠું. ખોડવાનું કર. ટપુ લાવો, કટકા કરવા પડશે. આવડી મોટી થઈ જઈ છે કેરીઓ. તાણે હજી ખેમલા હોય તો હજી આ વાવડી કેરીઓ છે. આ તો આવી જાય બજારમાં તો અત્યારે ભાળી જો તો કીધું લઈ લેવા દેજે. પડા તા 30 રૂપિયા કીધામાં. હા કાકા, આખું ગામ ફરી વળ્યા પણ મારા ઓળખ્યા ખાલી આ તમારો ભાઈ રહ્યો ને એ એકલો જ એવો છે. હું તો કઉ છું અમુક ખરો ને વાળીની બરોબર વર રાખવાની અને અમુક ખરી ને
આ ઠોઠ વાજીને એટલે ખબર પડી કમ છે રીતના હેડું ઈસી ખવાનું જ નહીં અમે સીધા હેડો આજે વાળી ખાલી આજ તપાસ કરી લઈએ બધું પતી ગયું અમે તપાસ કરી રહ્યા હવે આવો તો જુરી કાઢ્યો ને તો પત્તો છે એટલો બધો પડી ગયો તો આ તો બધા ખરા ને લુચ્ચા માણસો છે કેરીઓ ખબર કેરીઓ પડી લઈ જાય ને ગયા. કે આ માણસો ખોળવા નીકળ્યા છે ને જોવા નીકળ્યા છે તો હગાવાલે મોકલાઈ દે એવા છે અમે હેડો હારા ચલા થઈ મને જાય. વાળી હારા અને ભાઈ. ના હોય ને તો જઈને વાળી ઊંઘો અમે રીતના વર રાખો બરોબર ચકાસણી પૂરેપૂરી કરવાની અમે તો પૂરેપૂરી ચકાસણી જ રાખવી ના પડશે કાળીઓ વાળીઓ બોલે ને તો એને બોલતા નહીં કશું બોલ્યા વગર નીકળી જજો બહુ જવા દે ને બહાર જ બેઠો છે શોમા કાકા આ કાળીઓ કેરીઓ નહીં ખાતો હા હા શોમા કાકા મને ખબર પડી જાય આ જીવણીઓ ખરો ને એકલો નહીં જોવાય આ કાળીઓ ઊંટ રહ્યો ને એ હા. તૈયાર થઈ જાય છે કેરીઓ ખાવા માટે એટલે પેલો બીકણ શિયાળ રહ્યો ને જીવણીઓ ઊંટ એ ઊંટના ઢેકા ઉપર બેસી ગયો છે કેવું ઢેકો કરો ને ભાગી જ નાખવાનો છે શોમા કાકા હડો ઊંટનો જ. હડો તેદાર તો ના પાડતો તો ને મોટી મોટી ફાડતો તો ને એ સરપંચ આવું ખાતો કારેંગરો ખાવ છું કારેંગળું છે આ કારેંગળાનો છોડ્યો છે તો તને તારો વાસો છે કે બટાકો છે જોયું શોમા કાકા જોયું કેસર કેરી છે કેસર અને આ રિયા આપણા ઓબાની જ છે મને એ. ખબર છે આ ચોથી લાવ્યો ચોથી લાવ્યો કેરીઓ ચોથી લાવ્યો એ ખેમલા એ તારા વાબે નહીં જા તારા વાબામ તો કદી જીવું ને જાગુ ચૌજી પગ ના મેલું તારી વાડી મેલ તારી. અમારો ઓબો આજ આખો એક ધૂળાઈ ગયો છે અને ગામમાં ફેદી વળ્યા પેલો જીવણીઓ રહ્યો ને એના ઘર કેરીઓ આવી છે અને એક આ તારા ઘેર કેરીઓ આવી છે આ ગોમ્બો સકરામાં છેટલી કેરીઓ વેચાવા આવી છે જોઈ શું કરે? લારીમાં અરે ગોમચી આ 30 રૂપિયાની ત્રણ કેરીઓ લાવ્યો છું 10 રૂપિયાની એક કેરી છે આ મારી વાડીની જ કેરી છે મને બધી ખબર પડે આના છે ઉપર ખેમા મૂર્તન લખેલું છે શોમા કાકા આ સબૂત નહીં ને આપણા પહેણ ઈમો આપણી કેવો- કેરીઓ ઉપર આપણો માર્કો નહીં ને ઈમો તો ના હોય તો ટોપીનો માર્કો મરાઈ જાય એટલે ખબર પડે ગામમાં લુચ્ચો શરમ હરકી હતી રે, તો એ, મોટું આંબાની બોલજે તારા બાબાની નકા કેરીઓ નહીં. કેરીનો ડૂસો મારી દે ને તો છતી અવાજ નીકળે ખબર નહીં પડે અમે વાડીમાં ખાલી પેશો ને કોણ આયલો તારી વાડીમાં કોણ ટોટિયો આયલો? જુદો થઈ કેરીઓ જાય. ચોથી આવી તાને? બે દાડા પકડી એ દાડા ટોટીઓને માથું ફોડી નાખજે બાકી ઇનામ ચોર બનાવે ને તો બડું તારું ફોડી નાખશો પાછો આ ગોમ વચ્ચે છેટલી કેરીઓ વેચાવા આવ્યું એ તારા ઓબાની થોડી કેરીઓ છે શોમા કાકા આ તો બીજું નહીં કશું મોના નહીં. કદી નહીં મોના હું બનવા લે હું બનવાનો એ 30 રૂપિયા આલ્યા છે ત્રણ કેરીઓના 10 રૂપિયાની એક કેરી છે તઈ મફત આવી એવું કેરીઓ જોવા આયા તા આઈ જો આખે આખો કેરીઓ. હાથી ખરો ને એ નીકળી ગયો પણ આ પૂંછડું વચમાં રહી ગયું છે મૂળ આપણી પાસે કોઈ સબૂત નહીં ને એટલા એ માટે આપણે ઓછા ભરાઈ છે ગયા હાથી છીએ. કને કીધે હાથી કને કીધે તને કીધું કોને તો કીધું તે? પૂછડું તું એક છે તું અને ખવાઈ રે એવો મોટો શૌકારનો શિયો થઈ ગયો તો કોકનાની ચોરી કરવા ના જવાય કને કરી આ તોડી ચોરી કરીને જ કેરીઓ આવી છે આ મારી વાડીની જ કેરીઓ કેરીઓ મેથી છે લાગી છે એટલે બીજું તારી કોઈ વાડીમાં જ આવી કેરીઓ આવશે બીજા અમાર કેરીઓ જ નહીં આવતી હોય બીજા હું બપૈયા આવતો હશે શોમા કાકા આજ ખરું ને આપણો ઘા નહીં હેડો કદી હેડો. નહીં આવા વાત અને કદી વાયકણ કરીએ કેરી શેરી આવતો ના કેરીઓ તમારા ઘણા ખૂણામાં પડી તો પાછી તારા સમજવું હોય તો સમજી જા ને પેલો તારો પાડેલો રે ને એને સમજાવવું હોય તો સમજાય છે કાળિયા 17 જે વખત દાડા કહું છું. વાડીમાં મારી વાડીમાં પગ મેલ્યો ને તો જીવતો ને જીવતો કાપી નાખ્યો વર રાખજે અને ઇન્નામ સબૂત વખત ઘેર પગે મેલ્યો ને તો ટોપું લેવાય નહીં રૂપા તો વાર આ રાખજે પહેલી અને આ છેલ્લી સાબુતી છે આ તને કહી દીધું અમુ નહીં કહીએ અને જો ચોર પકડવાનો હોય ને ઈ પકડી લેજે ચોર તો પકડાઈ જાય પણ માનતા નહીં જોમા કાકા ઈ વફાદાર ચોર ના પકડો સબૂત વખત સોમલા આ ડબલા જવાન જતો હોય ને તો ભૂલી જજે ને ના હોય તો ઓબા ઉપર બેહવાનું રાખ અત્યારે ખરો ને પડશે. આ જમાનામાં ખરો ને કૂતરો એટલો બધો વફાદાર છે ને કે આગળ સાબડી મેલી હોય તો રોટલા ને અડધો વિચાર કરે અને આ કલાક વાળી કૂતરો ગણકી હે તને કીધો કાઢ્યો અને કલાક વાળી હું હુની મેલી મારા ઓડિશા ચોરો કાઢ્યો નહીં પણ ડાઘ્યો કૂતરો ભિખારી છે, છે. ભિખારી આલ્યા બધા ભિખારી આ આપણા વાડીમાં વાડીમાં પડ્યો ને કે તારે હુકે જોજો ફરવા જતો રહે હા એનો મતલબ કે તું જાય તો અમે આઈ જવું હોય તો ખબર પડે ઓવે જુદા કરી નાખ છે બધો નાખશે હાથમાં. તમા કાકા હથિયાર બંધ તૈયાર રહો હા એકાદાને હાલશું નહીં ને ગામમાં એકાદાને બે ચાર વળગાડીએ નહીં હાથ પગ નહીં બાજે ને તાર સુધી આપણો હું તો કેવું જઈને તરત ધોકા કાપી નાખે ઘરીને તૈયાર જ રાખે એટલે હું સોયલો કરવાનો આ આઈ લઈને જતા રહ્યા ને હું શકું બીજા વખત તો આવું કે બીજા વખત આવું તે અમે ઘેર ના ઊંઘતા આખો દાડો વાડીમાં ને વાડીમાં આખી પડેલો રાત ઈ જ ઊંઘવાનું પૂછ્યા તરસ્યા ઈકણ રહેવાનું ટાઈમ ભાત પકડજો પણ વાડી હુની નહીં મેળવાની ટાઈમ તું ભાત પકડજે ને કે ભૂસે તારો ભા મરી જહ મોઢા મેઠી લાગી છે કેરીઓ આખો તમે
બીજું કોઈ નહીં ભણા આ શિયોગ ખરો ને કેરીઓ તોડી જોઈ છે અને હું તો ખરો મગજ નહીં આ તો બુદ્ધિ વગર નાખ્યું વાદળો ખાઈ ગયો ને તોય હું તો એવું જ લાગે કે માણસ ખાઈ ગયો છે પણ આ નહીં ના વાડીની કેરીઓ 30 રૂપિયાની લાવ્યો છું તમે આ ગામમાં મફત બધા નહીં કેરીઓ ખાતી હોય. ખાતા છે તારે વાડીમાંથી જ લાવતા હશે આમ તારા વાબાની કેરીઓ છે તો જ બધા ખાહ તમ દુનિયામાં આબાદ નહીં ના ના આઈ પણ ગયો વાળો છો ખરો ને કેરીઓ. કોટો કાઢવો તો પડશે જ વારા ઘડીએ ભણા ખરા ને આપણ ચોર બનાવશે ને પણ એક દાર તો ખરો ને બરાબર મોટી થવા દે આખી ગાડી ભરીને દિલ્હી વેચી આવીશું હા એક દાડો જો રાતો ફૂટવું હોય કે ફૂટી જો કે મજૂર કરીને ઉઠી તો છે ગાડી ભરી લ્યો રાતો રાત અને તું જોઉં તો નફો તો કરવા જ નહીં દેવો પ્લાન કરીને જ મેળવો છે આ તારો ગોટલો પડ્યો કેરીનો લોકો પાવર કેટલો કરે છે પાછા લે હું ચટણી બનાવી દઉં બનાય બનાય ચટણી બનાય